જેનો બાપ મરી જાય, જેનો ઘરનો બાયણો વખાઈ ગયો હોય અને એ દર જીગર બુવાના મોઢામાં ચેહર એમ બોલી હતી કે નિશાન ના આલું તો મારું નામ માતા નહીં. અને કદાચ એનો બાપ મરી જાય અને દીકરો ના આલું તો મારું નામ ચેહર નહીં. એટલે વખાઈ ગયેલો બાયણો ઉઘેડવાની કાયમ દેવાય હું. એટલે આ પબ્લિક ગોડી નહીં યાર, એમની લાઈનમાં નહીં બેસતી. રિઝલ્ટ ના હું માન તો આ રિઝલ્ટ. આ આટલી ઉંમરે રોતો હોય અને એમના ઘેર દીકરો આવે यार ये बात में दम है. इसी को सलाम. કોનાના ઘેર રાધા ના આપણા ઘેર બાધા કોઈ દર ખમા થી જ ના. એક બાધા શું કરવાની હે? દે ગોગા કરીને જિંદગી જતી રહે, કોઈ કામની નહીં યાર. માણસ બોલાય કોઈ ના બને, માતા બોલાય બને. આ તો અમારું ભાગ્ય. કનું ભીખા બુવાનું, જીગર બુવાનું, હર્ષ બુવાનું કે શેઠ હારો મળ્યો હો. નોકરી અમારી સારી જગ્યાએ આવી છે એટલે અમારી વેલ્યુ હો. બાકી અમે તમારા જેવા જ છીએ. ભગવાન આજે નહીં થવું અને કાલે નહીં થવું. હા, દુઃખ હોય એમાં ભાગીદાર થવું હો માણસની રીતમાં. બાકી બનાવો તો દેવ જ. એટલે આ રિઝલ્ટ. હવે એક છોકરો હોય તો એ કે પાયણું લાવજે, ના લાવજે, તે લાવજે, એડવર્ટાઈઝ કરીને વસ્તી ગોડી કરે. આ દર રવિવારે 20-25 દર્શન કરાવું.